ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી બહેનો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ વિધાનપત્રમાં જણાવવાનું સર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરી આપવામાં આવે, વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 4ના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે। આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનદ કાર્યકરો હોય તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવી આ સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। બાળકોને પૂરતો પોષણ આપે છે। આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે। અમને કંઈ પણ કરવાનું હોય રેલી કે ગમે તે તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે। આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી। અમારા બેન અમે યશોદા યુનિયનમાંથી છે। અમારા બેન ખૂબ અમારી માટે લડત લડે છે, પણ અમને જે અમારા માંગો છે તે અમારી પૂરી થતી નહીં। સરકારશ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને અમને સરકારી કર્મચારી કરો, અમારા જે હકો છે તે અમને આપો। આજે દરેક જણને એમના હક મળે છે। અમે આંગણવાડી બહેનો બધા હકથી અમે લોકો વંચિત છે, એટલે અમે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા જે હક છે તે અમને આપો બસ। વધારાની જે અમારી કામગીરી છે, બીજું કે પગાર ધોરણમાં પણ અમને આજે મોંઘવારી દર મોંઘવારી વધતી જાય છે। આજે દરેક બહેનો અમારા આ નોકરી પર અમે ડિપેન્ડ છીએ, તો અમારો પગાર વધારવામાં પણ વધારો કરો તે બી અમારી સરકારની માંગ છે। પૂરતું પોષણ અમારા બિલો વધારતા નથી। અમારા બિલો પ્રમાણે મોંઘવારી ઓછી છે, એના પ્રમાણે અમને પૈસા મળતા નથી। અને બીજું કે અમને ઓનલાઈન હોય કરાવે છે તો અડધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો, એ પછી અમને ઓનલાઈન નહીં કરાવવાનું। અને જે સરકાર એવું કહે છે કે બીજું કે કામગીરી આ કરો, કિશોરીઓની માહિતી મેળવો, આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા, બીજા કે જે તલાટીનું કામ હોય તે અમને વર્કર પાસે કરાવે છે। અને બીજું કે કાયમીના હક માટે અમે લડીએ છીએ, એટલે અમને પગારનો તો બહુ જ ઓછો પડે છે અને અમને ટાઈમ બી ઓછો કરાવો। અને ચોપડાનું પણ તમારે જો મોબાઈલ કરાવો હોય તો અમને મોબાઈલ ઓનલાઈન કરાવો, ચોપડાનું બંધ કરાવો, નકર ચોપડા લખાવો તો મોબાઈલ બંધ કરાવો।